સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલ આજની યંગસ્ટર્સ પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો। મળતી માહિતી અનુસાર શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી ચીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। પરિવારના જણાવ્યા અનુસાર 20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી કે જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સરસાઇઝ કરી રહી હતી કે જે દરમિયાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા કે જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહીં આવતા છેલ્લા 2 માસથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી કે જ્યાં માનસિક દવા પણ ચાલી રહી હતી। છેલ્લા 1 માસથી તેની પાસેથી મોબાઈલ પર લઈ લેવામાં આવ્યો હતો। ઘરમાં એકલી હતી। યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી। સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી યુવતીના અણધાર્યા પગલાંને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે। અત્યારે શહેરની અઠવા પોલીસે યુવતીના આપઘાત કેસ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે આપઘાત કેસમાં પરિવારજનોના નિવેદનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।